24 કલાક જનક કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની તબિયત લથડવાની ખબર સામે આવી રહી છે। પી ચિદમ્બરમની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। બીપીની સમસ્યા થઈ હોવાથી ચક્કર આવ્યા હતા। આરોગ્ય મંત્રી પણ ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે। ઋષિકેશ પટેલ ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા। સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સમયે તેમની આ તબિયત લથડી હતી। તેમને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ લઈ જવાયા। હિતલ જોડાય છે। હિતલ, શું ખબર અંતર છે ચિદમ્બરમના? જી જનક, ચોક્કસ પી ચિદમ્બરમની ગુજરાતની ગરમી અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ગાંધી આશ્રમમાં કાર્યક્રમ હતો એ દરમિયાન તેમને હાઈ બીપીના કારણે ચક્કર આવીને પડી બેભાન થયા હતા અને તાત્કાલિક સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। સ્વાભાવિક છે કે આ ઘટના બાદ ઝાયડસ હોસ્પિટલમાં તેઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે। તેમની ખબર અંતર પૂછવા માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા છે। સ્વાભાવિક છે કે રાજ્યમાં આ પ્રકારે કોંગ્રેસના પૂર્વ એક મહત્વના નેતા છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ પી ચિદમ્બરમ રાજ્યના દેશના નાણામંત્રી રહી ચૂક્યા છે। ત્યારે તેઓની તબિયત બગડતા તેઓની ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે અને જરૂરી ક્યાંય પણ કોઈ મદદની જરૂર રાજ્ય સરકાર તરફથી હોય તો તેઓએ આપવાની તૈયારી બતાવી હોવાની જાણકારી મળી રહી છે। જી બિલકુલ આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છો, પી ચિદમ્બરમની તબિયત લથડી હતી, તેમને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ લઈ જવાયા।